ચોમાસાની ઋતુમાં ખાસ કરીને લોકો પોતાના ઘરમાં, ઓફિસમાં તેમજ ગાર્ડનમાં અલગ અલગ વૃક્ષો તેમજ છોડની વાવણી કરતા હોય છે, જેના માટે તેઓ માટી અને સિમેન્ટના કુંડાની પસંદગી કરે છે. સિમેન્ટના કુંડાનું માટીના કુંડા કરતાં વધારે વેચાણ હાલમાં થઈ રહ્યું છે, જેનું કારણ છે કે સિમેન્ટના કુંડા માટીના કુંડા કરતાં પ્રમાણમાં સસ્તા હોય છે. મનસાબેન પ્રજાપતિ, નાગલપુર અમે વેપાર કરીએ છીએ. 25 વર્ષથી વેચાણ આમાં સિમેન્ટના કુંડાનું વધુ છે. ચોમાસું મેં અમે સિનામી કુંડા વેચીએ છીએ, માટીના વેચીએ છીએ, બધા બહારથી લાવીએ છીએ, મોરબીથી. વધુ ને વધુ સિમેન્ટના વેચાય છે. સિમેન્ટના કુંડા મારે 400 વાળા, 500 વાળા જેવા કુંડા, 300 વાળા, માટીના 350, 350 એવા. હા, એના અમારે તો કરીએ બધા. માટીના કુંડાના કિંમતની શરૂઆત કયા રૂપિયા? અમારે 50 થી માંડી ને તે 400 સુધી અમારા કુંડાનો વેપાર. બરાબર. અને એવી રીતે સિમેન્ટ આ સિમેન્ટ ને અમારો 50 થી માંડી ને તે અમારે 400 રૂપિયા સુધી. 350 વાળું 300, 250 રૂપિયા, 50, 60, 40 એટલે છે. 40 થી જાય ને તો 350 સુધી અમારા. સુનો તો અમારા સિમેન્ટ ના વધુ દેખાય. સિમેન્ટ ના અમારે વધુ દેખાય. એક ના તો 600 રૂપિયા વાળું મેં એટલે મળી ને તે છે 300 બધી. આપણે વાત કરીએ અલગ અલગ વસ્તુઓની, તો બીજી શું વસ્તુઓનું વેચાણ કરો છો? બીજું તો અમે આ મોરબીના માટલા બધા ખાંડ, એનો શું ભાવ હોય છે? એ 300 થી 250. 300 થી 250. અમે સિમેન્ટ ના તો લાવીએ છીએ રમદાસથી આગળ લાવીએ, અમે સરખેજથી લાવીએ છીએ, અને સિનામિક ના મોરબીથી લાવીએ. છોડ વાવવા માટે, પછી છોડ માટે, બગીચા માટે, એના માટે એટલે વધુ જાય. સિઝનમાં તો 3 ગાડી વેપાર થાય, 3 ગાડી વેચાઈ જાય. દિવાળી ઉધી હો, દિવાળી બધા લાવીએ ને માલ અલગ અલગ એટલે ચાલે. મહેસાણામાં ઘણી બધી જગ્યાએ સિમેન્ટ અને માટી બંને પ્રકારના કુંડા મળી રહે છે. આ ઉપરાંત હવે બજારમાં સિરામિકના કુંડાનું વેચાણ પણ વધ્યું છે. ઘણા વેપારી સિમેન્ટના કુંડા જાતે જ તૈયાર કરે છે અને મોટાભાગના વેપારી તેને બીજા જિલ્લાઓમાંથી લાવીને રંગરોગાણ કરીને તેનું વેચાણ કરે છે. હાલમાં 40 રૂપિયાથી શરૂ કરીને 400 રૂપિયા સુધી અલગ અલગ સાઇઝના સિમેન્ટના કુંડાનું વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત માટીની વાત કરીએ તો 50 રૂપિયાથી માંડીને 400 રૂપિયા સુધીનું વેચાણ તેનું પણ થઈ રહ્યું છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.